માર્ચ મહિનાની શરૂઆતે જ રાજ્યના હવામાનમાં પલટો આવતા અનેક સ્થળે કમોસમી વરસાદ વરસ્યો હતો। ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ વરસ્યો હતો। ખાસ કરીને ઈડર અને વડાલી વિસ્તારમાં પવન અને કરા સાથે કમોસમી વરસાદ વરસવાને લઈને ખેતી પાકોમાં નુકસાન સર્જાયું હોવાની ખેડૂતોની ફરિયાદો ઉઠી હતી, જેને લઈને ખેતીમાં નુકસાનનો સર્વે કરવાની માંગ કરવામાં આવી હતી। આ માટે સ્થાનિક ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપીને નુકસાનનો સર્વે કરવાની અને ખેડૂતોને વળતર ચૂકવવાની માંગ પણ કરવામાં આવી હતી। આ માટે 15 માર્ચ સુધીની સમય મર્યાદા કિસાન સંઘે આપી હતી, પરંતુ ખેતી પાકમાં નુકસાન અંગેનું સર્વે નહીં થવાને લઈને હવે ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે। ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઈને વડાલીમાં રેલી યોજી હતી। કિસાન સંઘ દ્વારા વડાલી બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું। ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયાના સર્વેની માંગ સાથે કિસાન સંઘે બંધના એલાનને જાહેર કર્યું હતું। વડાલી માર્કેટ યાર્ડ સહિત બજારમાં પણ તેની સજ્જડ બંધની અસર જોવા મળી હતી। માર્કેટ યાર્ડમાં વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા હતા, જ્યારે બજારમાં પણ મોટા ભાગના વેપારીઓએ ખેડૂતોના સમર્થનમાં દુકાનો બંધ રાખીને બંધ પાડ્યો હતો। વડાલીના બજારોએ પણ સજ્જડ બંધ દર્શાવીને ખેડૂતોની માંગમાં સમર્થન પુરાવ્યું હતું।